દોડો દોડો. અરે તમને કહું છું ભાઈ કે દોડો. અરે બજારમાં એક નવી સ્કીમ આવી છે, બાય 1 ગેટ 5 ફ્રી. એક ખરીદો અને 5 મફત લઈ જાઓ. જુઓ, અમે જબ્બો એક ખરીદ્યો અને આ 5 મફતમાં લઈ આવ્યો. આવી સ્કીમ બજારમાં વારે ઘડીએ નથી આવતી. ત્યાં સખત ભીડ છે, એટલે મારી વાત હવે વધારે ન સાંભળો, નહીંથી દોડો દોડો. શું મંડ્યા છો બાપુજી? આ કોને દોડા દોડ કરાવો છો તમે? અરે ક્યાં હતો ગિરિયા? ક્યારનો હું તને યાદ કરતો હતો. અરે ક્યાં હતો? શું બિલ ભરવા ગયો તો ઇલેક્ટ્રિસિટી નો? મારે તો બિલો જ ભરવાના છે. ચાલ ચાલ, હવે ટોન્ટ મારવાના બંધ કર અને મારી વાત સાંભળ. બજારમાં એક સ્કીમ આવી છે. અરે એક જબ્બો ખરીદો ને 5 મફતમાં લઈ જાઓ. તારો ઓર્ડર મેં બુક કરાવી દીધો છે. જલ્દી ઉપડ અને 10 જબ્બા લઈ આવ. મારે કાંઈ જબ્બા લેવા નથી. અને એક વાત સમજી લો બાપુજી, આવી બધી સ્કીમો છે ને, એમાં સરવાળે આપણા જ લુગડા ઉતરી જતા હોય. એ જે હોય એ ગિરિયા. બાકી હા, સવિતાબેનને આ જબ્બો બહુ ગમ્યો છે. એ કામ કરો, જઈને સરિતાબેનના હસબન્ડને જ આ બધા જબ્બાઓ વેચી આવો. અરે તમારે ઠીક છે, કમાવાનું મારે એકલાએ છે. હા, કમાવાનું તારે એકલા કઈ ઉપકાર નથી કરતો. અરે મારા મરી ગયા પછી આ બધી મિલકત તારી જ છે ને. મિલકત છે શું? મિલકતમાં 3 પાયાનો એક ખાટલો ને એમાં પડેલા બીમાર દાદા. કેમ આ જબ્બા નહીં? પેલા મને એમ કહો, આ જબ્બો પડ્યો કેટલામાં? ફક્ત 2400 રૂપિયા. 2400 રૂપિયાનો એક જબ્બો એટલે 6 જબ્બા. અરે હિસાબ માંડો બાપુજી, કઈ સમજાય તમને? 2400 ના 6 એટલે 1 ના 400 થયા. માર્કેટમાં જબ્બો લેવા જશો ને 250 રૂપિયામાં મળશે. એટલે ટૂંકમાં તમે 6 જબ્બા ઉપર 900 માં નહીં નાખ્યું. આ દાદાજી હોત ને તો આવી ભૂલ કોઈ દિવસ ન કરત. હા, આજે તો મેં સપાટો બોલાવી દીધો. શું ખરીદી લાવ્યા? અરે 2 જબ્બા પર 10 જબ્બા મફત મળ્યા. તમે પણ આ કેટલા ના આવ્યા જબ્બા? એ પણ ફક્ત 5000 રૂપિયામાં. લો બોલો, મને લાગે છે મારે હવે જબ્બાની લારી ફેરવવી પડશે. ફ્રેન્ડ્સ, એક ગુડ ન્યૂઝ છે. મારી જ્ઞાતિના સમાજે મારું સન્માન કરવાનું નક્કી કર્યું છે. મેં ગયા અઠવાડિયે સંમતિ પણ આપી દીધી છે અને મારા દાદાજીએ તાબડતોબ પોસ્ટકાર્ડ લખીને અમારા સગાવાલાઓને જણાવી દીધું છે કે ગિરિયાનું સમાજ રત્નના એવોર્ડ વડે સન્માન થવાનું છે. જરૂર આવજો. બાપુજીએ સફેદ કલરનો સફારી સીવડાવવા આપી દીધો. દાદાજી 2 જોડી સિલ્કના જબ્બા ને ધોતિયા લઈ આવ્યા. સુશીલા 6000ની સાડી લઈ આવી છે. હિતિયો ઢીચણ પરથી ફાટેલું જીન્સ લઈ આવ્યો છે અને ચળકતું બ્લેઝર લઈ આવ્યો છે. હું મારે માટે શેરવાની સીવડાવવાનો છું. કુલ્લે 32000નું બિલ આવ્યું છે. બદલામાં જ્ઞાતિવાળા 600-700 રૂપિયાની એક્રેલિકની કંઈક ટ્રોફી આપશે અને 85 રૂપિયાની સાલ ઓડાડશે. શું છે, ગયા વર્ષે એક વડીલનું સન્માન કર્યું ત્યારે એમને જે સાલ ઓડાડી એમાં 75 રૂપિયાનું લેબલ રહી ગયું હતું. એ મેં જોયું હતું. આ વખતે 10 રૂપિયા ભાવ વધારાના એમ. હવે સન્માન પતી જાય પછી મારે એક નાનકડું પ્રવચન કરવાનું અને એ પ્રવચનમાં જ્ઞાતિને સારા કામો કરવા માટે 11000 રૂપિયાનું દાન જાહેર કરવાનું. શું છે કે આ એક પ્રથા છે. આમ નથી ગમતું પણ આમ પાછું ગમે પણ છે. હમણાં 2 વર્ષ પહેલાં અમારી જ્ઞાતિના એક એવા વડીલને જ્ઞાતિ રત્ન એવોર્ડ આપ્યો જે ચીટિંગના કેસ માટે 6 મહિના જેલમાં જઈ આવ્યા હતા. પણ ચીટિંગ કરતાં કરતાં એટલું કમાયા અને પછી એમણે શક્ય એટલું દાન કર્યું. શું છે, ઇન્કમ ટેક્સ બચાવવા ને છાપ સુધારવા. એ ચીટર ભાઈ દાનવીર તરીકે પંકાઈ ગયા અને અમારી જ્ઞાતિએ એમનું જ્ઞાતિ રત્નના એવોર્ડ વડે સન્માન કર્યું. જો તમે મારા વિશે કાંઈ ઊંધું ચતું નહીં સમજતા. આપણે કોઈ ચીટિંગ ક્યારેય કરી જ નથી. પણ શું છે, હવે આ વર્ષે છે ને કોઈ 11000નું દાન આપવા તૈયાર નહોતું એટલે મને પસંદ કર્યો. અને આમ જુઓ તો 11000માં કંઈ જ્ઞાતિ રત્ન એવોર્ડ ખોટો નથી. આપણે જોજો, આ વાત તમારે કોઈને કરવાની નથી. આ તો આપણે ઘર જેવા સંબંધ છે એટલે મેં તમને કહ્યું. આપણે એક વાત યાદ રાખજો, આજ પછી તમારે બધાએ મને જ્ઞાતિ રત્ન ગુજ્જુભાઈ ગિરીશ કુમાર કહીને બોલાવવો પડશે.